રાજકોટની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સહિત પૂજા અર્ચના કરી હતી। પેટા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વિજય રૂપાણી આજરોજ ભગવાન સોમનાથને શીશ નમાવવા સહપરિવાર પહોંચ્યા હતા અને ત્યાં ધ્વજારોહણ, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હતી અને આ તકે ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। દરબારમાં આવ્યા છો, શું કહેશો? સોમનાથ દાદાના દરબાર હંમેશા અમારા માટે આસ્થા અને ભાવનાનું સંબંધ છે। ચૂંટણી પણ ખૂબ મહત્વની હતી રાજકોટની, ત્યારે સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓને એક લાગણી હતી કે ચૂંટણી પછી સોમનાથ જવું અને ત્યાં ધજા ચડાવી અને સોમનાથ દાદાના ચરણોમાં માથું ટેકવવું। એના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રના બધા આગેવાનો સાથે અમે સોમનાથ આવ્યા છીએ। સોમનાથ દાદાની કૃપાથી હંમેશા સારા કામો થતા આવ્યા છે। આજે પણ માથું ટેકવીની એ જ દાદા પાસે પ્રાર્થના કરવાના છીએ કે માન્ય નરેન્દ્રભાઈ ખૂબ ભારતની સેવા કરે, આનંદીબેન ગુજરાતના વિકાસને ખૂબ આગળ વધારે અને ભારતીય જનતા પાર્ટી જેટલી મજબૂત બનશે એટલી જ દેશ મજબૂત બનવાનો છે। એટલે ભાજપ સમર્થ સાથે દેશ પણ સમર્થ બને એવી આજે અમે ભગવાન પાસે પ્રાર્થના કરવાના છીએ અને સોમનાથ દાદાને માથું ટેકવી અને આ ચૂંટણીમાં જે રીતે ભાજપનો ગૌરવભેર વિજય થયો છે એ માટે પણ દાદાને અહીં ઘણા બધા કાર્યકર્તાની માનતા હતી, એ પૂરી કરવા આવ્યા છે। ગૌરવભેર વિજય અપાવનાર આમ પ્રજાજનોને બીજેપી પાસે ઘણી અપેક્ષાઓ છે, ત્યારે અપેક્ષાઓ બાબતે આગળ શું કહેશો આપ? હું માનું છું કે પ્રજા માટે અચ્છે દિન આવી ગયા છે। ગઈકાલે પણ પેટ્રોલ ડીઝલમાં જે રીતે ભાવ ઘટ્યા છે, પ્રજાની અપેક્ષા કોંગ્રેસના શાસનમાં ત્રાહિમામ હતા અને મોંઘવારી, ભ્રષ્ટાચાર આ બધાની સામે પ્રજા આક્રોશથી કોંગ્રેસને દૂર કરી છે, ત્યારે આ બધી વસ્તુ તરફ ભારતીય જનતા પાર્ટી સામાન્ય પ્રજાને ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોમાં કામ કરવાની છે અને કરતી રહેશે અને પ્રજાની અપેક્ષાઓમાં ક્યાંય પ્રજાને તકલીફ ન પડે એની પણ અમે ચિંતા કરીશું। ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણની સહિતની પૂજા અર્ચનાની માનતા રાખવામાં આવી હતી। નેસ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ ગીર સોમનાથ।